હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મજા સૌ પડી ગયો વ્લોગ બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ. જોશના નીકળ્યો તો અમારા બા આ રીતનું વાતાવરણ છે. મસ્ત મજાના અત્યારે ચા પાણી પી લીધા છે. આ તો વહેલા ઉઠી ગયા, 6 સાડા 6 જેવું થઈ ગયું હોય. તો અત્યારે ચા પાણી પી લીધા ને હવે એટલે જે આપણે ખેતરે ચક્કર મારવા જાવી હમણાં આપણે વાવણી કરી પછી આપણે કંઈ ખેતરે ચક્કર મારવા ગયા નહોતા. અત્યારે હવે આવેલા જાય ખેતરે. તો અત્યારે ખેતરે ઉગી ગયા આપણે હે ને અડદ ને મગ ને એવું થઈ ગયું અવડોથી. આમાં હે ને આપણે ખેતરમાં હે ને ખડ વધારે હે. છેલ્લે હું રાપને એવું કાંઈ હાંક્યું નહોતું ને ત્યાં વરસાદ થઈ ગયો ને એના હિસાબે ખડે વધારે હતું. આપણે વાવણી કરી ને ત્યારે તો એના હિસાબે હે ને ખડ વધારે હે. આ રીતના અત્યારે આપણે થઈ ગયા હે મગ ને અડદ તો ઉગીને કમ્પ્લીટ થઈ ગયા. બે પાંદડે થઈ ગયા હે. આપણે હે ને હજી અડધે પૂગ્યા, અડધે ખેતરે પૂગ્યા ને ઓલા પાણેથી હે ને અહીંયા હજી પૂગ્યા. હજી આટલું બાકી છે ત્યાં આ બધું લીલું છે આખું. કેમ કે અમારે અહીંયા પાણી વધારે ભરાય છે ને, ખેતર નીચાણમાં હે ને એના હિસાબે પાણી વધારે ભરાય ને પાણી આમ ઓછું જાય. આમાં હે ને જાવક બહુ જાજી છે ને. આપણે છેલ્લે ભૂંગળું ને એવું તો રાખ્યું હે તો અહીંયા ને વહીણમાં જવા હાટું પાણી ને બધું અહીંયા વયું જાય વહીણમાં. તોય હે ને હજી આગળ તો લીલું ને એવું છે આખું. અહીંથી આખું લીલું છે ને અહીંયા હે ને આપણે 4 અયડા વાયા હતા ને અહીંયા આપણે ઢગલો ને એવું કર્યું હતું ને તો અયડા વધારે ઉગ્યા છે. અત્યારે તો હજી આપણે જ્યાં હાથી હાકીને ત્યાં અયડા ને બધું ઉપાડ નાખશું. કંઈક આટલા આખો અહીંયા 2 ઢગલા કર્યા હતા ને તો એના હિસાબે અહીંયા આપણે બી ને એવું બધું ખર્યું હોય ને તો અહીંયા અયડા વધારે ઉગ્યા ને ખડે વધારે છે. તો જ્યાં હાથી આપણે હાકી નાખશું ને પછી તો અસર થઈ જાય છે. આપણે આ મગ ને અડદ વાવ્યા છે ને તો અત્યારે તો હજી આ 2 પાંદડે થયા છે. હવે થોડાક મોટા થાય ને પછી હાથીને એવું હાંકશું આપણે. અત્યારે આપણે શેઢે એવું બધા આપણે કંકોડાના વેલા છે. અત્યારે જે ફાલ આવ્યો છે હજી કંકોડા તો 10-15 દિવસ પછી થાય છે. ફાલ તો આવી ગયો છે. તો અત્યારે આપણે આપણું ખેતર છે, અહીંયા ખેતર છે ને આ બાજુ આ બીજાના શેઢે છે ને કંકોડાના વેલાની આપણે જોતા હતા. જોકે આપણા શેઢે છે કેમ કે હજી તો ફાલ ને એવું આવ્યો હોય. વેલા તો અત્યારે લગભગ બધે થાય. કંકોડાના વાવવાની જરૂર ન હોય અત્યારે, ચોમાસાના તો બધે થાય. તો તમારે શું કહીએ ને, કંકોડા કહીએ કે શું કહીએ ને એક કોમેન્ટ કરજો. તો આનું આપણે અત્યારે ખાલી ચક્કર આપણે મારી લીધી. આપણે ખાલી ચક્કર મારવા જ આવ્યા હતા. આપણે વાવણી કરી ને તે દિન ચક્કર મારી નહોતી તો અત્યારે હવે આવેલા જાય ઘર બાજુ. 2000 years later. તો મસ્ત મજાના ખેતરેથી આવીને મસ્ત મજાના થઈ ગયા તૈયાર ને આપણે હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો હોય. અત્યારે હવે બાઇક લઈને જવાનું છે તો આવેલા જાય હવે કામે. અમારો ભણું બાજુ બાઇકમાં બેસી ગયા તો એને અત્યારે હવે ચક્કર મરાવી દઈએ. 5 minutes later. મસ્ત મજાના અત્યારે દુકાને પહોંચીને સાફ સફાઈ કરી નાખી, ધૂપ દીવો કરી નાખ્યા ને આપણે અત્યારમાં ટ્રાન્સફરમાં માલ આવી ગયો એટલો ને આ સીટ એક સાઈડ ઉપર મોકલવાનું હોય. આપણે ઓલો 3 BHK જે ફ્લેટ આલે ને અહીંયા ફિટિંગ અત્યારે અડધું આવ્યું હોય એટલે થોડું ઘણું જે માલ કાઢવાનો હોય એ કાઢી નાખીએ એટલે આજનું અહીંયા ફિટિંગ એ આજ મોકલી દે એટલે અહીંયા ફિટિંગ લગાવવાનું ચાલુ કરે. કેમ કે મિસ્ત્રી હમણે નવરા જે આપણે 3 સાઈડ આલે છે ને 12 મિસ્ત્રી છે એટલે થોડા ઘણા નવરા હે ને એના હિસાબે આજ ઓલું ફિટિંગ ને મોકલી દે. A few moments later.
અત્યારે આપણે આવી ગયા સાઈડ ઉપર, દુકાનનું બધું કામ પતાવીને અત્યારે સાઈડ ઉપર ચક્કર મારવા આવ્યા હતા આપણે ત્યાં. પેલો બંગલો હાલે ને અમારા મિસ્ત્રી જો અહીંયા કામ હાલે અત્યારે હે ને આપણે ચક્કર મારવા આવ્યા હતા. ભાઈ તો આજ પ્રસંગ છે એટલે ભાઈ રજા ઉપર હે, બપોર પછી આવશે. અત્યારે તો આપણે દુકાને નવરા હતા ને તો ચક્કર મારવા આવ્યા અમારા મિસ્ત્રી. અત્યારે હવે નીચે હજી સોફાનું બધું બનાવવાનું બાકી, હજી કબાટનું એનું કામકાજ નહીં હાલે છે, હજી કાચા કામ ને એવું. તો અત્યારે વહેલા જાય ઉપર, આપણે ઉપર ગયા તો અહીંયા હજી બધું કમ્પ્લીટ કર્યું છે. તો નીચેથી દરવાજા ને એવું બધું કમ્પ્લીટ કરીને રાખાય. આપણે આવી ગયા ટેરેસ ઉપર. હજી આપણે બંગલે આવ્યા ને એનું કંઈક આ રીતના નજારો છે, મસ્ત મજાનો આખો. આ રીતના મકાન છે બધા ફરતી બાજુ. આવી રીતે આ 5 BHK છે ને આમાં આ અમેરિયા એ 5 BHK અને 3 BHK છે. આખો બંગલા છે બધા. તો હવે અહીંનું કામ તો આપણે પૂરું થઈ ગયું. તો હવે એટલે જઈએ આપણે દુકાને. 15 minutes later. અત્યારે આપણે સાઈડ ઉપરથી આવી ગયા હતા નવા શોરૂમે. આપણે ઓલો વેનિટીનો એનો બનાવ્યો ને ભાઈ ને એને. તો આ રીતનો અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયો. આ બધું PVC બેઝ ઉપર હે. આખું વારીસો ને બધું આખું આ સેટ હે. એટલો અલગ અલગ પેટર્ન હે. આ રીતના કંઈક છે. મોટી મંદિર આટલી પેટર્ન હે. હાલ બાજુ હે ટોટલ 25 ડિઝાઇન હે, અલગ અલગ કલર ને બધી નવી નવી પેટર્નની. આખું PVC બેઝ ઉપર એ આખું બનાવેલું છે વેનિટી. આ તમારે બાથરૂમમાં ને અહીંયા લાગે, બાથરૂમ અંદર. તમારે મોટી જગ્યા હોય તો આ રીતનું લાગે, તમારે નાની જગ્યા હોય તો આ રીતનું આવે. આખો સેટ જ આવે કમ્પ્લેટ. અમારા ભાઈબંધે એમનો શોરૂમ હે, એનો ને અમારા મોટા ભાઈનો ને એનો. તો અત્યારે આપણે સાઈડ ઉપરથી અહીંયા ચક્કર મારવા આવ્યા હતા. અત્યારે ગેંડીને એવું આવ્યું હતું ને, થોડોક સામાન બાકી હતો તો એ આજે આવી ગયો. તો આ રીતના કંઈક નવો શોરૂમ બનાવ્યો છે વેનિટીનો. તો અત્યારે આપણે આ ગેંડીનું એનું કામકાજ પૂરું થઈ ગયું. આપણે આ માથે ગેંડી મૂકવાની હતી વેનિટીમાં, અત્યારે અહીંથી અહીં લગી મૂકી. ટોટલ 10 પીસમાં મૂકી. તો અહીંનું કામ તો આપણે પૂરું થઈ ગયું. તો અત્યારે હવે ઓલા શોરૂમમાં આવેલા છે આપણા પ્લાયવુડના ને એના. 2000 years later. આપણે અત્યારે પ્લાયવુડ વાળી ઓફિસે આવતા રહ્યા હતા, પણ હવે અહીંયા કાંઈ કામ છે નહીં ને અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો આપણે. તો અત્યારે હવે આવેલા જઈએ ઘરે. અત્યારે દુકાનનું કામ બતાવે ને અત્યારે ઘરે પહોંચી ગયા ને અત્યારે હવે જમવા બેઠા. કારેલાની સાથે ચારા કરે છે મારા બેન અને જોશના. તો અત્યારે હવે જમી લઈ. અત્યારે મસ્ત મજાનું જમી લીધું ને આપણે આજે ને 100 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા. આજે 98 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આવો નવો સપોર્ટ કરતા રહીજો અને આશા છે કે આજનું વ્લોગ ગમ્યું હશે. ગમ્યું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.